જય માતાજી મિત્રો, વિડીયો બનાવવાનો ટાઈમ મળતો છે નહીં. હમણાં લગ્નગાળો ચાલે છે તો કામની ધડાધડી બોલાઈ રહી છે. તો મિત્રો હમણાં કોઈ ટાઈમ મળતો છે નહીં, તો વિડીયો કોઈ બનાવતો નહીં. વિડીયો અમુક અમુક આવતા રહે છે. તો આજના બ્લોગની અંદર થોડો વિડીયો બનાવી લઈએ. અત્યારે ઘેર શું ટાઈમ હોય, નાહી ધોઈને હવે ફ્રેશ થઈને બી હાલ જ નવરો પડ્યો છું. તો મિત્રો હમણાં કામમાં મળતું નહીં, કારણ કે ટાઈમ જ નહીં મળતો. સવારે જઈએ નોકરી, નાઇટમાં જઈએ ને પાછું સવારે આ લગ્નગાળો ચાલે છે, પાર્ટી પ્લોટનું બધું સંભાળીએ છીએ. તો મિત્રો પડીશ આ જો સળિયા, આ ચો સળી જો, આ જો. તો મિત્રો તમારી બધા લગ્ન છે કે નહીં? અત્યારે લગ્નના તો કહું હા શું જાવું છે? શું બોલ? મિત્રોને કહી દે કે મિત્રો કેમ છો બધા? તમે બધા મજામાં છો મિત્રો? તો મિત્રો ચોકલેટ ખો છો? તો મિત્રો આ જોઈ રહ્યા છો તમે, આ કાવ બહુ ખતરનાક છે, અમારે બહુ વિચિત્ર છે. પપ્પા છો? પપ્પા હા. અને પપ્પા તાર માટે શું લાવે બેટા? શું ખાવાનું લાવે? હા ચોકેટ લાવો હા ને. અને પૂનમ દીદી ચોઈ જઈએ? હા. અને પૂજા દીદી હારી. અને બઈ બારે હે? બરાબર. અને તાર મમ્મી? હા હમણાં પડત તું પણ એક બાજુ બેસી જાક. તાર મમ્મી વાહન ધોવા જઈ? અને તાર મમ્મી વાહન ધોવા જાય ને પગાર આલે બેન? ચલો પગાર આલે? ચલો પગાર આલે 2000 કે 1000 રૂપિયા? 2000. તો મિત્રો મારે કાવનું કહેવું એવું છે કે મારી મમ્મી વાહન ધોવા જાય છે, અને જ્યાં વાહન ધોવા જાય છે એનો પગાર 2000 રૂપિયા છે. મારે કાવનું કહેવું એવું છે. તો મિત્રો કામ કર્યા વગર તો ચોય છ નહીં કશું બી. અને કામ કરશો તો બધું જ મળશે. તો થોડી ઘણી શરીર પર કષ્ટી પડે, પણ મિત્રો સહન શક્તિ કરવી પડે. દરેક વસ્તુ કે છોકરાઓ માટે દરેક ધંધો કરવો પડે. ધંધો કર્યા વગર કાંઈ નહીં, કારણ કે અત્યારે બધી વાતે સોનું અને ચાંદીનું મોંઘવારી વધી ગઈ છે. તો કાલે આ છોકરા અમારા મોટા થશે, 20 વર્ષની છોડીઓ થશે, એટલે ઘર એટલી મોંઘવારી વધશે કહો. તો મજૂરી તો કરવી જ પડે ને. તો કારણ કે એની મમ્મી વાસણ કરવા જાય છે, અને હું નાઇટમાં દવાખાનામાં નોકરી કરું છું. દિવસે આજુબાજુ ઓર્ડર રાખું છું, કોઈ લગ્નની પાર્ટીઓ છે કે હા છે તે છે એવા બધા. તો મિત્રો આ બધું અમે કામ કરીએ છીએ. તો મિત્રો તમે પણ મને થોડા ઘણો સપોર્ટ કરજો, અને મારો વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને તમારા સાથ સરકારથી આજનો બ્લોગ આટલે પૂરો થાય છે. તો મિત્રો હવે આટલેથી અમે બ્લોગ મારો પૂરો કરું છું. તો મને સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને બને એટલો વિડીયો શેર કરજો, કારણ કે એકબીજાને શેર કરીએ તો જ આગળ ચાલે, બાકી કંઈ ચાલે નહીં. તો મિત્રો હું આટલે બ્લોગ પૂરો કરું છું. જય માતાજી.